નમસ્કાર, હું છું રીટા હરિયા. અહિંસા ધામ તરફથી આજે હું એક માનવ નહીં પરંતુ મહામાનવ સાથે જોડાઈ રહી છું, જેમની માટે કહેવાય છે કે માનવતાના મશાલચી છે અને એમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે સમર્પિત કર્યું છે સમાજને, સમાજની ઉત્તરોત્તર પ્રગતિ માટે સતત ગતિશીલ અને પ્રગતિશીલ જેમના વિચાર છે એવા આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એમિરેટ્સ એન્ડ ફાઉન્ડર ધ ગ્રેટ પર્સનાલિટી ચંદ્રકાંતભાઈ ગોગરી સાથે. હેલો. નમસ્તે ચંદ્રકાંતભાઈ. નમસ્તે. આજે આપણે અહીં જોડાયા છીએ. અહિંસા ધામ સાથે આપ સંકળાયેલા છો, સમાજ માટે આપ પ્રેરણાદાયી છો, આવનારા જનરેશન માટે આપ એક આઇકન છો કે જે આપની પાસેથી બધું જ પામી શકે, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અને એનાથી પણ વિશેષ ગિવિંગ બેક ટુ સોસાયટી. તો આવો સૌથી પહેલા હું તમને પૂછીશ કે અહિંસા ધામની જે એક્ટિવિટી છે કે જ્યાં એ લોકો નેચર કન્ઝર્વેશન માટે બહુ જ એક્ટિવ છે, તો આપનો અભિપ્રાય એની માટે શું છે? નેચર કન્ઝર્વેશન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આજના જમાનામાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે ત્યારે જેટલું પણ તમે ટ્રી પ્લાન્ટેશન વધારે કરશો અને જેટલું બી પાણીને વધારે સંગ્રહ કરશો એટલું ગ્લોબલ વોર્મિંગ ઓછું થશે અને આ દુનિયા વધારે સસ્ટેન થશે. ને એના માટે ખૂબ જ પ્રયત્ન કરવા જોઈએ અને એમાં અહિંસા ધામ ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યું છે અને એ કાર્ય વધારે ને વધારે રીતે આગળ વધે એવી મારી ભાવના છે. હમણાં જ મેં ચંદ્રકાંતભાઈને એક સવાલ પૂછ્યો કે કઈ ઉંમરથી તમે સોશિયલ એક્ટિવિટીઝમાં જોડાયા, તો એમણે કીધું એટ ધ એજ ઓફ 35. 35 વર્ષની ઉંમરથી અત્યાર સુધી જે સતત સમાજ માટે પોતાની વિચારધારા અને એની સાથે તન મન ધનથી હંમેશા પોતાનું સમર્પણ આપી રહ્યા છે. બહુ સરસ વાત કરી એમણે, વોટર કન્ઝર્વેશન એન્ડ ફોર દેટ હાઉ યુ ડેવલપ. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાળા અહિંસા ધામ એ એક સરસ એક્ટિવિટી કરી રહ્યું છે. એને લીધે કચ્છની ઘણી સંસ્થાઓ એમની પાસેથી શીખે છે. કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્થાઓ પણ તેનો લાભ લે છે અને પશુઓની કેમ ચિકિત્સા કરવી અને એ લોકો ત્યાં આઈસીયુ બી બનાવ્યા છે. એને લીધે ગામમાં હમણાં જેમ એક્સિડન્ટ વધતા જાય છે તેમ ત્યાંના પશુઓ, ગાયો સિવાયના બી પશુઓ ત્યાં આવે છે અને અમારા ગામમાંથી બી અમે જ્યારે બી કંઈ એક્સિડન્ટ હોય ત્યારે અમે એમને અમારા વ્હીકલથી ત્યાં લઈ જઈએ છીએ અને ત્યાં ખૂબ જ સરસ સારવાર મળે છે. એની સાથે સાથે અહિંસા ધામમાં જે વોટર કન્ઝર્વેશન અને પર્યાવરણની બી એક્ટિવિટી કરી રહ્યા છે એ વધારે ને વધારે વિકસે તો આખી દુનિયા વધારે ને વધારે સસ્ટેન થાય અને આવી જ રીતે એન્કરવાલા અહિંસા ધામ ખૂબ જ પ્રગતિ કરતું રહે અને આપ લોકો વધુ ને વધુ તેમાં સાથ સહકાર આપો એવી મારી તમને વિનંતી છે. આભાર. થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ ચંદ્રકાંતભાઈ. થેન્ક યુ. આપે હંમેશા જે અત્યારે વાત કહીને એ જ વિચારધારા રાખી છે. વિશ્વમાં કોઈ પણ ખૂણે જ્યારે તકલીફ આવી છે ત્યારે ચંદ્રકાંતભાઈ અને એમનો સમસ્ત પરિવાર ખડે પગે ઊભો રહ્યો છે. બસ એક જ વિચારધારા કે બધાનું ભલું થાવ, સર્વદા સૌ સુખી થાવ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.